મિત્રો, એઝ પર અવર પ્રેડિક્શન્સ, જે પ્રમાણે આપણે પહેલા વાત કરી હતી અને ગયા વિડીયોમાં જે પ્રમાણે કીધું હતું કે જે બેટિંગ પછીથી કરશે અને ચેસ કરવાનો પ્રયત્ન કરશે એ 101% આ મેચ જીતશે. મિત્રો, ગઈકાલની જે રેન અફેક્ટેડ મેચ રમાઈ ગઈ એમાં એક બાજુ રેમન્ડુલા ગુરબાઝ અલગ ફોર્મમાં હતો અને સામે અફઘાનિસ્તાનનો બધા પ્લેયરો અલગ મોડમાં હતા. મિત્રો, બે ડેબ્યુટન્ટ જે પ્રમાણે એમનું કૌશલ્ય દાખવ્યું, જે પ્રમાણે એમણે બોલિંગ કરી, બોસ, ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. અને એ પરથી લાગે કે ભારતની અંદર કેટલું બધું ટેલેન્ટ ભરેલું છે. મિત્રો, ફક્ત 10 લિસ્ટ એ રમેલો વ્યક્તિ 11મી લિસ્ટે સીધી ઇન્ટરનેશનલ અફઘાનિસ્તાન સામે રમે છે અને સીધું 3 વિકેટ લઈ જાય છે. વાત કરીએ છીએ ગર્નુર બ્રાર, ગુજરાત ટાઇટન્સનો આ ખેલાડી, પંજાબ મૂળનો ખેલાડી, અને શુભમન ગિલને એટલો એના પર વિશ્વાસ કે પ્રિન્સ યાદવની જગ્યાએ ગઈકાલે ગર્નુર બ્રારને એને ચાન્સ આપ્યો. ગર્નુર બ્રારે જે લાઇન લેન્થ પકડી હતી, બોસ, જે સ્વિંગ કરતો હતો, 145 પ્લસ એને બોલિંગ નાખી છે દોસ્તો. એ જોતા એવું લાગે કે ભારતનું ફાસ્ટ બોલિંગનું ફ્યુચર ઉજળું કહી શકાય. પણ સામે ઘણા પ્રશ્નાર્થ પણ છે. જે ખેલાડીઓ સારું પરફોર્મન્સ કરી ચૂક્યા છે એ લોકો વળી પાછા ટીમ ઇન્ડિયામાં કેમ નથી આવતા, કેમ હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે? એક આ સળગતો પ્રશ્ન છે. મુકેશ કુમાર છે, નવદીપ સૈની છે, આ રીતના જે પ્લેયર છે, આપણો મોહમ્મદ શમી કે જે આખો વર્લ્ડ કપ ઇન્જેક્શન લઈ અને દોડ્યો છે દોસ્તો, અને જે પ્રમાણે એને બોલિંગ કરી છે એને આમ શું કહેવાય, ઘડીના પળવારમાં જ એને સાઈડમાં મૂકી દેવામાં આવ્યો. એક લેજન્ડ પ્લેયર. જો વન ડેની સર્વશ્રેષ્ઠ 11 ઇન્ડિયામાં પસંદ કરવામાં આવે ને તો ક્યાંક ને ક્યાંક મોહમ્મદ શમી તો હોય જ. બસ જીગડાવાળો ખેલાડી. પણ અત્યારે હાલ ક્યાં ખોવાઈ ગયો છે ખ્યાલ નથી. સિલેક્ટરો કોઈ પ્રકારનો એની સાથે કોમ્યુનિકેશન નથી કરી રહ્યા. આ જોઈને જીવ બળે છે. પણ સામે ખુશીની વાત એ છે કે હર્ષ દુબે અને ગર્નુર બ્રાર જેવા ટેલેન્ટેડ પ્લેયરો પણ લાઇનમાં ઊભા છે અને પરફોર્મન્સ પણ આપે છે. ખભાથી ખભો મિલાઈને પરફોર્મન્સ આપે છે દોસ્તો. હર્ષ દુબે જે પ્રમાણે કેચ પકડ્યો, ફર્સ્ટ ઓવરમાં એને લગભગ 15 થી 20 રન આપી દીધા હતા, પણ જે એ છોકરાએ બાઉન્સ બેક કર્યું એ જોરદાર હતું. આ મેચ 25 ઓવરની રમવામાં આવી. વરસાદનું સંકટ વચ્ચે વરસાદ પડ્યો, પણ જે પ્રમાણે ટ્રેનિંગ સિસ્ટમ ધર્મશાળામાં હતી તો રમત આની શક્ય બની. એ જોતા એવું લાગે કે કેટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયન સ્ટેડિયમ્સમાં છે. પણ આ જ સ્ટેડિયમ્સ ઘણા એવા પણ છે કે જ્યાં આગળ પાયાની સુવિધાઓ પણ નથી. મિત્રો, વાત કરીએ બેટિંગ જ્યારે સેકન્ડ લેવામાં આવી એ પહેલા બેટિંગ ફર્સ્ટમાં આવ્યા અફઘાનિસ્તાનના પ્લેયરમાં ખબર જ છે કે એક જ એવો પ્લેયર છે, બે પ્લેયર છે, એ કે બંને એમના ઓપનરો ગુજરાત ટાઇટન્સ જેવું સેમ ટુ સેમ. એક એમનો રહેમત શાહ છે, ગુરબાઝ છે, અને ઇબ્રાહિમ જાદરાન છે. ઇબ્રાહિમ જાદરાન સખત ટેલેન્ટેડ પ્લેયર છે, પણ ખબર નહીં એને ટેસ્ટ સિરીઝમાં કેમ એને સ્થાન ન આપ્યું. ગઈકાલે જોકે આઉટ થઈ ગયો, પણ એ ટેકનિકલ પ્લેયર સારો છે. અને ગુરબાઝને એટલા માટે વધારે ફાયદો છે, એક તો એની હાઇટ શોર્ટ છે, સેકન્ડ થિંગ ઇન્ડિયામાં રમવાનો એને આઈપીએલનો ઘણા વખતથી અનુભવ છે. બધા ગ્રાઉન્ડથી એ વાકેફ છે કે આ ગ્રાઉન્ડનું પરફોર્મન્સ કેવું આપી શકાય. અને વાત કરીએ બોલિંગમાં તો રાશિદ ખાન અને નબી બે જ પ્લેયર હતા, પણ ગઈકાલની જે પીચ હતી એ ઓળખવામાં એ લોકો 100% થાપ ખાઈ ગયા, અને એ પ્રકારના બોલરો એ લઈને નથી આવ્યા. મિત્રો, જ્યારે ફર્સ્ટ બેટિંગ હતી ત્યારે એક સમય એવું લાગતું હતું, જે પ્રમાણે બેક ટુ બેક 2 વિકેટો પડી ગઈ લોકોની, સદિકુલ્લા અટલ અને એમનો ઇબ્રાહિમ જાદરાન, બંને વિકેટ જે પ્રમાણે પડે એવું લાગતું હતું કે 100 રન પણ માંડ થશે. પણ ત્યાં આગળ રેમન્ડુલા ગુરબાઝ એક તાકાતથી, જોરથી એના કેપ્ટન સાથે અસ્મતુલ્લા શાહિદી અને રહેમત શાહ બંનેની સાથે રહીને પાર્ટનરશિપ ડેવલપ કરે છે. મિત્રો, એક સમય એવું લાગતું હતું કે કદાચ એબી વિલિયર્સનો રેકોર્ડ વન ડેનો જે ફાસ્ટેસ્ટ સેન્ચુરી છે એ ક્યાંક ને ક્યાંક એ એચીવ કરી નાખશે. પણ ત્યાં ભારતીય બોલરે જબરદસ્ત બાઉન્સ બેક કર્યું, એને શેડોમાં રાખ્યો, રન ઉપર રોક લગાવી, અને જે પ્રમાણે નીતિશ કુમાર રેડ્ડી હાર્દિક પંડ્યાના રિપ્લેસમેન્ટ તરીકે આવ્યો અને જે એને યોર્કર મારી અને બોલ્ડ માર્યો, એ જોતા એવું લાગે છે કે નીતિશ કુમાર રેડ્ડી ધીરે ધીરે હાર્દિક પંડ્યાના બૂટમાં પોતાનો પગ મૂકી રહ્યો છે. અગર મારી વાતથી સહેમત હો તો ખાસ તમે લાઈક કરજો અને કોમેન્ટ ખાસ મને કહેજો કે શું આ વાત સાચી છે કે ખોટી. મિત્રો, પછી વાત કરીએ તો આ પ્રમાણે જે એ લોકો છેક છેલ્લે સુધી લઈ ગયા અને 24.5 એટલે કે 25 ઓવરનો લાસ્ટ બોલ સુધીમાં એ લોકો 194 રનમાં ઓલ આઉટ થઈ ગયા. જોકે એમના કેપ્ટને કીધું પણ ખરા કે જો 30-40 રન અમારા વધારે બન્યા હોત તો અમે હજી પણ સારી લડત આપી શક્યા હોત. જવાબમાં જ્યારે વાત કરીએ ત્યારે રોહિત શર્મા
અને શુભમન ગિલ બંનેની શરૂઆત ધમાકેદાર થઈ, પણ જે ફર્સ્ટ ઓવરમાં રોહિત શર્માને કાંડા ઉપર ઈજા થઈ એના પછી એ ક્યાંક કોન્ફિડન્સ લેવલ અને ક્યાંક પેઇનના કારણે એ મેનેજ નહોતો કરી શકતા. પણ જે રનઆઉટ થયો એ રનઆઉટ થોડો કોન્ટ્રોવર્શિયલ હતો. રનઆઉટ કોન્ટ્રોવર્શિયલ એટલા માટે હતો કે જ્યારે રોહિત શર્મા ડેન્જર એન્ડ ઉપર ભાગી રહ્યા હતા એ સમયે એમનો જે બોલર આઈ થિંક અલ્લા ગજનફર કરીને છે એ વચ્ચે આવી ગયો. એ વચ્ચે આવી ગયો એટલે શુભમન ગિલને ભાગવાની જગ્યા મળી નહીં, એટલે શુભમન ગિલે ના પાડી અને રહેમાનુલ્લાહ ગુરબાઝે ત્યાંથી એનું સ્ટમ્પલું ઉડાવી દીધું અને રનઆઉટ તરીકે એને આઉટ જાહેર કરી નાખ્યો. એટલે આ વસ્તુથી શુભમન ગિલ પણ નારાજ હતો કે આવું તમે કઈ રીતે કરી શકો. પણ એ વસ્તુને ભૂલીને ઈશાન કિશન જે આજે ફર્સ્ટ ટાઈમ 2023ના વર્લ્ડ કપ પછી રમવા માટે ફર્સ્ટ મેચ રમવા માટે ઉતર્યા છે. ઈશાન કિશન વિચારો દોસ્તો કે આવો ટેલેન્ટેડ પ્લેયર એ 2023 પછી 3 વર્ષે ઇન્ડિયા તરફથી રમી રહ્યો છે. દોસ્તો શું ટેલેન્ટફુલ ઇન્ડિયા જોડે છે. આપણને નવાઈ લાગે સંજુ સેમસનને ક્યાં રમાડીએ, વૈભવ સૂર્યવંશીને ક્યાં રમાડીએ, ઋતુરાજ ગાયકવાડ જેવો ઇન્ડિયા એમનો વિરાટ કોહલી કહેવાય બરાબર, એને ક્યાં રમાડીએ. ઋતુરાજ ગાયકવાડની આઈ થિંક 55 થી 56 તો ખાલી લિસ્ટ એવરેજ છે દોસ્તો. લગભગ 100+ તો લિસ્ટે રમી ચૂક્યો છે છોકરો, અને છતાંય હજી એ બાર વેઇટ કરે છે. આગળ વધી દોસ્તો, ઈશાન કિશને આવતા વેત મારામારી શરૂઆત કરી નાખી હતી. 24 બોલમાં 34 રન સુધી પહોંચી ગયા હતા. ત્યાં આગળ રાશિદ ખાનની એન્ટ્રી થાય છે અને એને બોલ્ડ મારે છે. લાગતું હતું કે મેચ થોડી ટાઈટ અપ થશે કેમ કે ધીમે ધીમે પીચ સ્લો થઈ રહી હતી અને અફઘાનિસ્તાનના બોલરો જેમ તમે જાણો જ છો એ પ્રમાણે ધીમે ધીમે એ લોકો સ્લો બોલિંગ ઉપર વધારે આવી રહ્યા હતા. પણ એમનામાં એક જ વસ્તુ નડી, એ છે એમનો અનુભવ. દોસ્તો ફાસ્ટ બોલિંગમાં બિન અનુભવ એટેક હોવાના કારણે એમને ખ્યાલ જ નહોતો કે અહીંયા આગળ કઈ રીતે બોલિંગ કરી શકાય, અને ત્યાં આગળ ભારતે બાજી પલટી. શ્રેયસ અય્યર આઉટ થઈ ગયા, પણ કેએલ રાહુલ અને શુભમન ગિલ જે કેપ્ટન સાહેબ છે બંને જણાએ એકદમ સૂઝબૂઝ ભરી બેટિંગ કરી. કેએલ રાહુલે બેક ટુ બેક જે 200ની સ્ટ્રાઇક રેટથી 4 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા, અને શુભમન ગિલે 66 બોલમાં 84 રન મારી 11 ચોગ્ગા અને 2 છગ્ગા મારી પુરવાર કરી નાખ્યું કે હમ કિસી સે કમ નહીં હૈ. તમે ગમે તેટલો સ્કોર આપો, અમે પાછા નહીં હટીએ. મિત્રો, આ જોતા એવું લાગે છે કે ભારતનું ટેલેન્ટ કેટલું જબરજસ્ત છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા આ બધા પ્લેયરોને પણ પોતાના સ્થાન માટે સ્ટ્રગલ આટલા લેજન્ડ લેવલે પહોંચવા છતાં પણ કરવું પડે છે. મિત્રો, મારા વાતથી સહમત હતો? ખાસ કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા જો અગર તમે બેટ બોલની વાતોમાં નવા હોય તો.